સુરતમાં અંબાજી રોડ પાસે આવેલ ઝટપટિયા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। કહેવાય છે કે આ મંદિર લગભગ 422 વર્ષ જૂનું છે। એવી માન્યતા છે કે અહીં 5 મંગળવાર કે શનિવાર સુધી દર્શન કરવાથી ભક્તોની મનોકામના ઝટપટ પૂર્ણ થાય છે। તેથી તેનું નામ ઝટપટિયા હનુમાનજી પડ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં એક વિશેષ જંગલ થીમ તૈયાર કરવામાં આવી છે। આ થીમની સજાવટમાં વડની વડવાઈઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જંગલની થીમ ઉપરાંત રામ દરબાર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ રામ દરબારમાં સીતાજી, રામચંદ્રજી, લક્ષ્મણજી સાથેનું સુંદર રામ દરબાર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ વર્ષે દર વર્ષની જેમ લોકોની દર્શન માટે ભારે ભીડ પણ જોવા મળી હતી। હનુમાન જયંતિ નિમિત્તે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દર્શનાર્થી ભક્તો અહીં પ્રસાદી લઈ ધન્યતા અનુભવે છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। तो भगवान देता है। जय सियाराम। भाविक भक्तों ने जણાવ્યું કે આજે હનુમાન જયંતિ નિમિત્તે જે થીમ બનાવે છે, જંગલની થીમ બનાવવામાં આવી છે, એમાં વડની વડવાઈઓનો ઉપયોગ કરેલો છે, જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ કરેલો છે। તે ઉપરાંત રામ દરબાર બનાવવામાં આવ્યો છે, જેમાં સીતા, રામ, લક્ષ્મણ અને હનુમાનજીનો સમાવેશ થાય છે। सब स्थापना क्યારે થયેલી? 1603 વર્ષ પહેલાં, એટલે આજથી લગભગ 422 વર્ષ પહેલાં હનુમાનજીની સ્થાપના થઈ હતી। અને દરેક ભાવિક ભક્તો અહીંયા કરી પ્રસાદી લઈને જાય છે। દરેક ભાવિક ભક્ત આવે છે। દર 5 મંગળવાર કે શનિવાર ભરવામાં આવે તો ભાવિક ભક્તોનું કામ ઝટપટ પૂર્ણ થાય છે અને ઝટપટ પૂર્ણ થવાના પરિણામે સાધનનું નામ ઝટપટિયા હનુમાન રાખવામાં આવે છે। બોલો શ્રી ઝટપટિયા હનુમાન દાદા કી જય।